ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર ગુજરાતવાસીઓ થઈ જજો તૈયાર આગામી 5 દિવસ વરસાદી એલર્ટ વાહન ચાલકો માટે ટોલ ટેક્સને લઈને સૌથી મોટું એલાન ખેડૂતોના ખાતામાં જમા થશે 2000 રૂપિયાના બદલે 4000 રૂપિયા આધાર કાર્ડ ધારકો માટે આવ્યા અગત્યના સમાચાર રેશન કાર્ડ ધારકો આપે ધ્યાન આયુષ્માન કાર્ડમાં થયા છે મોટા ફેરફારો પાન કાર્ડ બંધ મોટો નિર્ણય ગુજરાતના મુખ્યમંત્રીની સૌથી મોટી જાહેરાત વિધવા સહાય યોજનાને લઈને મોટા સમાચાર કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલા નુકસાનના પૈસા ખેડૂતોના ખાતામાં જમા થશે સરકારનો નિર્ણય ઓછું વીજળી બિલ આવશે બેંક એટીએમને લઈને અગત્યના સમાચાર ખેડૂતોને ગોદામ બનાવવા માટે મળશે 1 લાખ રૂપિયાની સહાય પીએમ શ્રમયોગી માનધન યોજના લઈને આવ્યા છે ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર વિધવા બહેનો માટે આશાનું કિરણ પશુપાલન સહાય યોજનાથી 50,000 રૂપિયાની સહાય મળશે બેંક ઓફ બરોડાના જે ગ્રાહકો છે એમને મળશે 1 લાખ રૂપિયા સુધીની લોન આવતા મહિને બેંકોમાં રહેશે રજા અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો મિત્રો તેના તાજા અને હવામાન સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતવાસીઓ થઈ જાજો તૈયાર આગામી 5 દિવસ વરસાદી એલર્ટ ગુજરાતમાં મોન્સૂન ફરી એક વખત સક્રિય બન્યો છે રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ ખાબકી રહ્યો છે હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ રાજ્યમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે રાજ્યમાં આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ વરસવાને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ઉત્તર અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં પણ યલો એલર્ટ જાહેર થયું છે અમદાવાદ શહેરમાં પણ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે હવામાન વિભાગે વ્યક્ત કરી છે બીજી બાજુ હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલની પણ આગાહી સામે આવી છે જેમાં 21થી લઈને 22 જૂનના સમયગાળા દરમિયાન રાજ્યના કેટલાક ભાગોમાં મધ્યમ વરસાદ પડશે સાથે 22થી લઈને 24 તારીખના રોજ કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદની શક્યતા રહેલી છે માછીમારોને આગામી 5 દિવસ સુધી દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપી દેવામાં આવી છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે વાહન ચાલકો માટે ટોલ ટેક્સને લઈને સૌથી મોટા સમાચાર કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ટોલને લઈને મોટી જાહેરાત કરી છે ગડકરીએ કહ્યું કે અમે 3000 રૂપિયાની કિંમતના ફાસ્ટેગ આધારિત વાર્ષિક પાસ રજૂ કરી રહ્યા છીએ જે 15 ઓગસ્ટ 2025થી અમલમાં આવશે જે એક્ટિવેશનની તારીખથી 1 વર્ષ માટે અથવા તો 200 ટ્રીપ્સ સુધી માન્ય રહેશે જે પણ પહેલું હોય તે માન્ય ગણાશે આ પાસ ફક્ત કાર છે જીપ છે વાહન છે જેવા બિન વાણિજ્યક ખાનગી વાહનો માટે જ છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોના ખાતામાં જમા થશે 2000 રૂપિયાના બદલે 4000 રૂપિયાનો હપ્તો ભારત સરકાર દેશના લોકો માટે અનેક પ્રકારની યોજનાઓ લાવે છે દેશની 90%થી પણ વધુ વસ્તી ખેતી પર નિર્ભર છે તેથી ભારત સરકાર ખાસ કરીને ખેડૂતો માટે ઘણી યોજનાઓ લાવે છે જેનો દેશના કરોડો ખેડૂતોને ફાયદો થાય છે આજે પણ દેશમાં ઘણા ખેડૂતો છે જેઓ ખેતી દ્વારા વધારે પૈસા કમાવી શકતા નથી આથી ખેડૂતોને પણ હાલ મિત્રો આ યોજના અંતર્ગત લાભ મળે છે આ અંતર્ગત ભારત સરકારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની શરૂઆત કરી છે જે હેઠળ ખેડૂત મિત્રોને વાર્ષિક 6000 રૂપિયાની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે જેમાં 2000 રૂપિયાના 3 હપ્તા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે પરંતુ કયા એવા રાજ્ય છે કે જ્યાં ખેડૂતોને 2000 રૂપિયાના બદલે 4000 રૂપિયાનો હપ્તો મળે છે ચાલો જાણીએ કે કયા ખેડૂતો છે કે જેમને 4000 રૂપિયા છે એમના બેંક ખાતામાં જમા થશે મિત્રો આપને જણાવી દઈએ તો મધ્યપ્રદેશ સરકારે પોતાના ખેડૂતો માટે હાલ એક નવી જાહેરાત કરી છે ખેડૂતોને બેવડો લાભ મળશે ઉલ્લેખનીય છે કે મધ્યપ્રદેશના ખેડૂતોને કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 2000 રૂપિયાનો હપ્તો મળે છે બીજી તરફ તેમને રાજ્ય સરકાર દ્વારા સંચાલિત મુખ્યમંત્રી કિસાન કલ્યાણ યોજના હેઠળ 2000 રૂપિયા અલગથી હપ્તો મળે છે એટલે કે ખેડૂત મિત્રોને વાર્ષિક 6000 રૂપિયાના બદલે 12000 રૂપિયાની નાણાકીય સહાય મળે છે જે દેશના બાકીના ખેડૂતોની તુલનામાં બમણો લાભ થાય છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં પશુપાલન એક ઉદ્ભવતો વ્યવસાય બન્યો છે
આવા સમયે રાજ્ય સરકારે 18થી લઈને 50 વર્ષની વિધવા બહેનો માટે વિશેષ યોજનાની જાહેરાત કરી છે, જેથી આ બહેનો આત્મનિર્ભર બની શકે અને પોતાની આવકનો સ્ત્રોત છે ઊભો કરી શકે. વિધવા બહેનો માટેની પશુપાલન સહાય યોજનાનો હેતુ છે કે સમાજમાં સ્ત્રીઓને પશુપાલનની સ્થિર આવક મળે અને તેમનું જીવન સારું જાય. રાજ્યના પશુપાલન વિભાગ દ્વારા આ યોજના અમલમાં મૂકવામાં આવી છે, જે માટે વિવિધ પ્રકારના યુનિટ આધારિત સહાયનો વિકલ્પ ઉપલબ્ધ છે. પહેલો યુનિટ છે ગાયો અને ભેંસો માટે. ખાસ કરીને મિત્રો કેટલ શેડ માટે 30,000 રૂપિયાની સહાય મળે છે. ખાનદાન માટે 4,000 રૂપિયા. બિયારણ મિની કિટ માટે 600. કુલ મિત્રો 34,600 રૂપિયાની સહાય છે બહેનોને મળે છે. બકરાનું પાલન કરતા ખાસ કરીને મિત્રો જે બહેનો છે એમને 50,000 રૂપિયાની ખાસ કરીને મિત્રો આર્થિક સહાય છે મળે છે. મિત્રો દેશના સમાચાર વિશે વાત કરીએ તો બાળકોના આયુષ્યમાન કાર્ડમાં થયા છે ફેરફારો. આયુષ્યમાન યોજના હેઠળ ફક્ત 6 મહિના સુધીના બાળકોને જ માતા પિતાના કાર્ડ ઉપર મફત સારવાર મળશે. જે બાળકોની ઉંમર આનાથી વધુ હોય તો તેમનું આયુષ્યમાન કાર્ડ પાત્રતાની શરતો અનુસાર બનાવવું પડશે. અત્યાર સુધી માતા પિતાના આયુષ્યમાન કાર્ડ પર 5 વર્ષ સુધીના બાળકોની મફત સારવારની સુવિધા હતી, પરંતુ હવે તેમાં થયો છે ફેરફાર. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો રાશન કાર્ડ ધારકો માટે આવ્યા છે અગત્યના સમાચાર. રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા એટલે કે મિત્રો NFSA હેઠળ વધુ પરિવારોને આવરીને તેમને રેશનિંગનું અનાજ આપી શકાય એ માટે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા ફેરફારો કરવામાં આવ્યા છે. શહેરી વિસ્તાર માટે જે કુટુંબોના કોઈ પણ સભ્ય જે માર્ચથી 15,000 રૂપિયાથી ઓછી આવક ધરાવતા હોય તો તેમને અન્ન સુરક્ષા હેઠળ આવરી લેવામાં આવશે. ગ્રામીણ વિસ્તારમાં માર્ચથી 15,000 રૂપિયાથી જો વધુ આવક ધરાવતા હોય તો તેમને મિત્રો અન્ન સુરક્ષા હેઠળ આવરી લેવામાં આવશે. ગુજરાત પુરવઠા વિભાગે આ ઠરાવની જાહેરાત કરી છે. અત્યારે આવક મર્યાદા 10,000 રૂપિયા હતી, પરંતુ તે વધારીને 15,000 રૂપિયા કરવામાં આવી છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખાસ કરીને ખેડૂતોને મળશે હવે 3,000 રૂપિયા ખાતામાં. જો તમે પણ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થી છો તો મિત્રો આ સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી છે, કારણ કે PM કિસાન નિધિ એ માત્ર તમને વાર્ષિક 6,000 રૂપિયા આપવાની કોઈ યોજના નથી. જેના બદલે આ યોજના સાથે જોડાયેલા લોકો છે એમને દર મહિને મિત્રો 3,000 રૂપિયા આપવાની જોગવાઈ છે, પરંતુ તેનો લાભ માત્ર પાત્ર ધરાવતા જે ખેડૂતો છે જે માનધન યોજના હેઠળ અરજી કરવાના છે, જેને જીવનના મહત્વના તબક્કે ખેડૂતોને દર મહિને 3,000 રૂપિયા મળવાનું શરૂ થાય છે. આ માટે સૌથી મોટી યોગ્યતા છે કે સંબંધિત ખેડૂતે PM કિસાન સન્માન નિધિ યોજના હેઠળ નોંધણી કરવી આવશ્યક છે, અન્યથા તેમને માનધન યોજના હેઠળ લાભ નહીં મળે. તો મિત્રો ચાલો જાણીએ શું છે આ માનધન યોજના. મિત્રો આપણે આ યોજના વિશે સવિસ્તાર જાણકારી મેળવીએ તો જે ખેડૂતો પહેલેથી જ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લઈ રહ્યા છે કે જેમની ઉંમર 18થી લઈને 40 વર્ષ વચ્ચેની છે, તો આવા ખેડૂતોને માનધન યોજના હેઠળ અરજી કરવાની રહેશે. દર મહિને 3,000 રૂપિયા પેન્શન મેળવવા માટે સંબંધિત ખેડૂતોને પણ થોડો ફાળો આપવો પડશે, જેમાં ઓછામાં ઓછા 55 રૂપિયા અને વધુમાં વધુ 200 રૂપિયાનું તમારે રોકાણ છે કરવું પડશે એ જોગવાઈ રાખવામાં આવી છે. જે પછી જીવનના મહત્વપૂર્ણ તબક્કે સંબંધિત રોકાણકારને દર મહિને 3,000 રૂપિયા પેન્શન મળવાનું શરૂ થઈ જશે. જો કોઈ કારણસર રોકાણકારનું અર્ધ વચ્ચે અવસાન થાય તો તેમની પત્ની અથવા તો બાળકને પણ આ પેન્શન યોજના અંતર્ગત સહાય છે એ મળવાપાત્ર રહેશે. તો મિત્રો હાલ પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના લઈને આવ્યા છે ખૂબ જ અગત્યના સમાચાર. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. ખેડૂતોને મહત્વની સલાહ. મગ, અડદ, મઠ અને ચોળા જેવા ખરીફ કઠોળ પાકોમાં રોગ જીવાતના સંકલિત વ્યવસ્થાપન માટે વાવણી પહેલાં અને વાવણી સમયે ખેડૂતોએ આટલું જરૂરી કરવું પડશે. ખેતી નિયામકની કચેરીએ ખરીફ કઠોળની વાવણી દરમિયાન ધ્યાનમાં રાખવાની બાબતો અંગે જાહેરાત કરી. વરસાદના આગમન સાથે જ ગુજરાતના અનેક વિસ્તારોમાં ખેડૂતો દ્વારા ખરીફ પાકોનું વાવેતર અને વાવેતરની તૈયારી છે હાથ ધરવામાં આવી. ખેડૂતો પોતાના પાકને રોગ અને જીવાતથી બચાવવાને સારું ઉત્પાદન અને સારી આવક મેળવી શકે એ માટે રાજ્ય સરકારે દરેક તબક્કે ખેડૂતોની પડખે છે. રાજ્યની ખેતી નિયામક કચેરી દ્વારા સમયાંતરે
વિવિધ પાકોની વાવણી પહેલાં અને આત્મનિર્ભર સમયે શું કરવું શું ન કરવું એ અંગે ખેડૂતોને માહિતગાર કરવામાં આવે છે, જે અંતર્ગત મગ, મઠ, અડદ અને ચોળા જેવા ખરીફ કઠોળ પાકોમાં રોગ છે, જીવાત છે એ સંચલિત વ્યવસ્થાપન માટે ખાસ મિત્રો જો વાત કરીએ તો વાવણી પહેલાં અને વાવણી સમયે કઈ બાતનું ધ્યાન રાખવું એ અંગે પણ ખેતી નિયામકની કચેરી દ્વારા મહત્વપૂર્ણ પગલાં છે એ જાહેર કરી દેવામાં આવશે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો એમના વિશે ખાસ કરી મિત્રો આપણે સવિસ્તર જાણકારી મેળવી. બેંક ઓફ બરોડામાં આધાર કાર્ડ પર 50 થી લઈને 1 લાખ રૂપિયા સુધીની લોન છે મળવા પાત્ર રહેશે. આજના બદલાતા સમયમાં લોકોની જરૂરિયાતો ઝડપથી વધી રહી છે. બાળકોનું શિક્ષણ હોય, ઘરનું સમારકામ હોય, લગ્નનો ખર્ચ હોય કે કોઈ પણ તબીબી કટોકટી હોય, દરેક પરિસ્થિતિમાં તાત્કાલિક પૈસાની જરૂર પડે છે. આવી પરિસ્થિતિઓમાં વ્યક્તિગત લોન એક ઉત્તમ વિકલ્પ સાબિત થાય છે. તેના ગ્રાહકોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને મિત્રો આપણે જણાવી દઈએ તો ખાસ મિત્રો બેંક ઓફ બરોડામાં ઓછામાં ઓછા 10 લાખ રૂપિયા સુધીની વ્યક્તિગત લોન પૂરી પાડવામાં આવે છે. આ સુવિધા ફક્ત તમારી તાત્કાલિક નાણાકીય સમસ્યાઓનું નિરાકરણ માટે નથી, પરંતુ કોઈ પણ ગેરંટી વિના તમે સરળતાથી છે મિત્રો લોન લઈ શકો છો. બેંક ઓફ બરોડા તરફથી પર્સનલ લોન મેળવવા માટે કેટલાક માપદંડો છે એ જાહેર કરવામાં આવે છે. સૌપ્રથમ અરજદારની ઉંમર 21 થી લઈને ખાસ કરીને મિત્રો 60 વર્ષ વચ્ચેની હોવી જોઈએ. અરજદાર પાસે આવકનો સ્થિર અને વિશ્વસનીય સ્ત્રોત હોવો આવશ્યક છે. મિત્રો ખાસ બેંક ઓફ બરોડાના જે ગ્રાહકો છે એમના માટે અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખાસ કરીને અગત્યના સમાચાર આવી રહ્યા છે. એમના વિશે વાત કરીએ તો આધાર કાર્ડ મફત અપડેટ કરવાની અંતિમ તારીખ છે, એમાં થયો છે ફેરફાર. આધાર કાર્ડ હજુ સુધી તમે અપડેટ કરાવ્યું નથી તો આ સમાચાર તમારા માટે ખૂબ જ અગત્યના છે. યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા UIDAID ખાસ મિત્રો જે આધાર કાર્ડ ધારકો તેમની માહિતી કોઈપણ પ્રકારના ચાર્જ ચૂકવ્યા વગર અપડેટ છે કરાવી શકે છે. માટે અંતિમ તારીખ 14 જૂન 2026 સુધી છે. આ તારીખ લંબાવવામાં આવી છે. અગાઉ આધાર અપડેટ કરવાની અંતિમ તારીખ 14 જૂન 2025 રાખવામાં આવી હતી. એટલે મિત્રો 1 વર્ષનો સમયગાળો છે એ આધાર કાર્ડ ધારકોને આપવામાં આવી રહ્યો છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો આયુષ્યમાન કાર્ડ જાતે તમે કેવી રીતે બનાવી શકો. પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારત યોજના કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવે છે અને તે એક આરોગ્ય યોજના છે. આ યોજના હેઠળ ફક્ત લાયક લોકોને જ લાભ આપવામાં આવે છે. લોકો માટે આયુષ્યમાન કાર્ડ બનાવવામાં આવે છે. આ એક કાર્ડ છે કે જેના દ્વારા કાર્ડ ધારક જે મફત સારવાર મેળવી શકે અને સરકાર તમારી મફત સારવારનો ખર્ચ ઉઠાવે છે. પરંતુ શું તમે જાણો છો કે તમે આયુષ્યમાન કાર્ડ કેવી રીતે બનાવી શકો? ચાલો જાણીએ કે આયુષ્યમાન કાર્ડ બનાવવાની ઓનલાઈન અને સાચી પદ્ધતિ શું છે. જો તમે આયુષ્યમાન કાર્ડ બનાવો છો તો આ કાર્ડ વડે તમે ખાસ મિત્રો હોસ્પિટલમાં મફત સારવાર છે મેળવી શકો છો. જે પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારત યોજનાના લાભાર્થી છે. દરેક કાર્ડ ધારકોને વાર્ષિક 5 લાખ રૂપિયા સુધીનું કવર છે આપવામાં આવે છે. એટલે કે તમે દર વર્ષે 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર મેળવી શકો છો. સરકાર ખાસ મિત્રો આપણે જણાવી દઈએ તો સરકાર તેનો ખર્ચ ઉઠાવશે અને ઘરે બેઠા જાતે આયુષ્યમાન કાર્ડ કેવી રીતે બનાવવું એ પણ સરકાર છે તૈયારી કરી રહેલી છે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખાસ કરીને SBIના ખાસ મિત્રો જે ગ્રાહકો છે ધ્યાન આપે, કારણ કે મિત્રો હવે SBI ATM ટ્રાન્ઝેક્શનના નિયમો મોટા ફેરફારો કર્યા, જેમાં બધા મેટ્રો શહેર નોન મેટ્રો શહેરના જે ગ્રાહકો છે એમને પણ દર મહિને SBI ATMમાંથી ખાસ મિત્રો જે 5 અથવા તો અન્ય બેંકો એના ATMમાંથી 10 ફ્રી ટ્રાન્ઝેક્શન કરી શકો છો. ત્યારબાદ ATM SBI પર 15 રૂપિયા GST વસૂલવામાં આવે છે, જ્યારે અન્ય ATM પર ખાસ મિત્રો આપણે જણાવી દઈએ તો રૂપિયા 21 પ્લસ GST વસૂલવામાં આવે છે. આ અંતર્ગત જે લોકો ખાતામાં પૈસા માસિક છે 1 લાખ રૂપિયા સુધીનું બેલેન્સ જાળવી શકો છો અથવા તો તેના માટે ATMમાંથી અનલિમિટેડ ફ્રી ટ્રાન્ઝેક્શન સુવિધા છે એ મેળવી. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. કમોસમી વરસાદથી હજુ સુધી ખેડૂતોના પાકના જે નુકસાન થયા છે એના વળતર નથી મળ્યા.
હાલ મિત્રો આપણે જણાવી દઈએ તો રાજ્યભરમાં પડેલા જે આજથી લઈને થોડા દિવસો પહેલાં, થોડા મહિના પહેલાં જે વરસાદ વરસ્યો ત્યારે ખેડૂતોની કમર તૂટી હતી. સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત સાથે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પણ થયેલા અનાધાર વરસાદના ભાગરૂપે ખાસ મિત્રો ખેડૂતો ઊભા ખાસ મિત્રો પાકને ખાસ મિત્રો અનુસાર વાત કરીએ તો જેના કારણે ખેડૂતોને ચિંતા છે એ ગઈ છે, પરંતુ વધારો થયો છે. ખાસ મિત્રો આપણે જણાવી દઈએ તો કેરી છે, દાડમ છે, કેળા છે, લીંબુ છે, જામફળ છે, પોપૈયા જેવા બાગાયતી પાકોને પણ આ કમોસમી વરસાદથી મોટી અસર પહોંચી શકે છે. તૈયાર પાકો થવાના આરે હોય ત્યારે મિત્રો જે વરસાદ ખેડૂતોની આશા પર પાણી ફેરવી દીધું છે. બાગાયતી પાકો ઉપરાંત ખેતી પાકો મગ, મઠ, અડદ, બાજરી પણ વરસાદી માહોલના ભાગરૂપે પલળી ગઈ છે. કિસાન કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ પાલભાઈ આંબલિયાએ ખાસ રાજ્ય સરકાર દ્વારા આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે સરકારે હજુ સુધી કોઈ કૃષિ રાહત પેકેજની જાહેરાત કરી નથી, જે ખેડૂતો પ્રત્યેની સરકારની ઉદાસીનતા દર્શાવે છે. પાલભાઈ આંબલિયાએ આ અંગે વધુ પણ જાણકારી કરી છે. તો ખાસ મિત્રો ખેડૂતોને કેટલી નુકસાન થાય છે એ અંગેનો સર્વે છે મિત્રો, ખાસ કરીને આપ જણાવી દેજો. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ જે ખેડૂત મિત્રો છે એમને ગોદામ બનાવવા માટે કેન્દ્ર સરકાર પૂરા પાડશે ટોટલ 1 લાખ રૂપિયા સુધીની આર્થિક સહાય. આ યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને અગાઉ કુલ ખર્ચના 50%, એટલે કે મિત્રો જો વાત કરીએ તો 75,000 રૂપિયા, અને ખાસ મિત્રો જે 50% છે એ સહાય મળશે. ખેડૂતોને વધુમાં વધુ હવે ટ્રેક્ટર બનાવવા માટે ખેડૂતોને આ યોજના અંતર્ગત લાભ છે મળવાપાત્ર રહેશે. તો મિત્રો ખેડૂતોને તેમની ખેત પેદાશોના લાંબા ગાળાના સમય સુધી સાચવવા માટે યોગ્ય ખાસ મિત્રો આપણે જણાવી દઈએ તો કુદરતી આફતોના ભાગરૂપે અને ખાસ મિત્રો ખેડૂતોને આર્થિક નુકસાની વેઠવાનો આવ્યો હોય તો કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા અંગે જાહેરાત કરવામાં આવી છે. આ યોજના દ્વારા મિત્રો ખાસ કરીને આપણે જણાવી દઈએ તો પાક સંગ્રહ સ્ટ્રક્ચર બનાવતા ખેડૂત મિત્રો છે એમના માટે ખૂબ જ અગત્યની આ જે ખાસ જાહેરાત છે એ થઈ રહેલી છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. તેમના વિશે મિત્રો જો આપણે સવિસ્તાર જાણકારી મેળવીએ તો કે જુલાઈ 2025માં બેંકો છે એ કેટલા દિવસ બંધ રહેશે એ તમારે જાણવું ખૂબ જ અગત્યનું રહેશે. આવતા વખતે જુલાઈમાં 13 દિવસ બેંકો બંધ રહેશે. તહેવારો, રવિવાર અને દર મહિને ચોથા અને શનિવાર બેન્કિંગ કામગીરી અને ઘણા સુવિધા અંતર્ગત ખાસ મિત્રો દિવસો છે ઠપ થયા છે, પરંતુ ધ્યાન રાખો કે આ રજાઓ વિવિધ રાજ્યોના અલગ અલગ દિવસોમાં વરસાદ રહેશે. તેથી ખાસ મિત્રો બેંકો જવા પહેલાં ખાસ મિત્રો આપણે જણાવી દઈએ એ અંતર્ગત જો વાત કરવામાં આવે તો તમે પૈસા ટ્રાન્સફર કરાવવા માગો છો તો બિલ ચૂકવવામાં નહીં આવે, બેલેન્સ ચેક કરવામાં નહીં આવે. આ બધી મિત્રો ખાસ મિત્રો આપણે જણાવી દઈએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ મહત્વપૂર્ણ અને અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. તેમના વિશે મિત્રો જો આપણે સવિસ્તાર જાણકારી મેળવી તો કે વિધવા સહાય યોજના લઈને મોટા ફેરફારો લાગુ થયા. આ યોજનામાં તમે ફોર્મ ભરવા માટે કઈ કઈ ડોક્યુમેન્ટ જોશે એ પહેલાં વાત કરીએ તો ખાસ મિત્રો જે તમામ દસ્તાવેજો છે મામલતદાર કચેરીમાં જવા પડશે. જો હયાતની ખરાઈનો સમયગાળો ન કરવામાં આવે તો વિધવા સહાયમાં વિલંબ અથવા તો એ સહાય અટકી શકે છે. વિધવા સહાય મેળવતી બહેનો માટે હયાતની ખરાઈની પ્રક્રિયા છે શરૂ થઈ. આ કામગીરી પણ મામલતદાર કચેરીએ પ્રથમ ઓફિસે થઈ. લાભાર્થી બહેનો માટે 30 જૂન 2025 અંતિમ તારીખ નક્કી થઈ છે. આ અંતર્ગત મિત્રો ફરજિયાતપણે આ સહાય યોજના અંતર્ગત અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. હયાતની ખરાઈ કર્યા બાદ વિધવા સહાય મેળવનાર મહિલાઓ છે એક ખૂબ જ અગત્યનો આ જે ખાસ મિત્રો બહેનો માટે છે એ યોજના શરૂ થઈ છે. પાસપોર્ટ સાઇઝનો ફોટો છે. આ સાથે મિત્રો આપણે જણાવી દીધો કયા કયા ડોક્યુમેન્ટ ફરજિયાત રાખવા પડશે. આધાર કાર્ડ છે અને આધાર કાર્ડ મેં ખાસ મિત્રો આયુષ્યમાન કાર્ડ અપડેટ કરવા માટે ખાસ મિત્રો અગત્યના સમાચાર છે. આ તમામ દસ્તાવેજો મામલતદાર કચેરીઓ અને મિત્રો ખાસ આપણે જણાવી દઈએ તો હયાતની ખરાઈ પ્રમાણપત્ર અટકાવવા માટે સહાય રકમમાં વિલંબ છે મિત્રો 5% સુધી છે એ રહી શકે છે. મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો પાન કાર્ડ બંધને લઈને મોટા નિર્ણયો. કેન્દ્ર સરકારે પાન કાર્ડ વપરાશકર્તાઓ માટે બંધ થવાને લઈને નવી ચેતવણી જાહેર થઈ છે. સરકારનું માનવું છે કે જો તમે આધાર નોંધણી આઈડી નંબરથી ખાસ મિત્રો પર્સનલ નંબર છે એ રાખી શકો છો. આ સાથે આ બધા પાન કાર્ડ આપણે જણાવી દઈએ તો મિત્રો અગત્યના સમાચાર. સરકારે સૂચના અનુસાર જે પાન કાર્ડ ધારકો જે 1 ઓક્ટોબર 2024 પહેલાં આધાર કાર્ડ અરજી કરી છે
અને અનરોલમેન્ટ આઈડી સાથે પાન કાર્ડ લીધું હોય તેમને પણ આવકવેરા વિભાગ તરફથી મિત્રો ખાસ મિત્રો આપણે જોઈએ તો નંબર નોંધવો પડશે અને 3 એપ્રિલ 2025ના રોજ ખાસ મિત્રો ડિસેમ્બર અંતર્ગત એટલે કે 31 ડિસેમ્બર 2025 સુધીમાં તેમની માહિતી આપવાની રહેશે. નહીં તો પાન કાર્ડ અરજી છે એ કરવી રહેશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. એમના વિશે વાત કરીએ તો કમોસમી વરસાદથી ડાંગના તૈયાર પાકો નુકસાન. દક્ષિણ ગુજરાતમાં આવેલા આજથી થોડા દિવસો પહેલા કમોસમી વરસાદના પગલે ખેડૂતોના પાક